બધા વનબંધુ કલ્યાણમાં કન્વર્ટ કરીને એ આપણી વચ્ચે ભાષણ કરે છે અને એ વનબંધુના પાટિયા નીચે કેન્દ્ર સરકારને ગાળ દે છે આ મુખ્યમંત્રી। કરોડ રૂપિયા એને વાપર્યા વગર જવા દીધા છે। એટલું જ ઓછું હોય તેમ જે કેન્દ્ર સરકારના નાણાં આવ્યા છે તે ક્યાં વાપર્યા? રાજકોટમાં જે આપણે વીજળી બિલ ભરીએ છીએ, એક વીજળી બિલ ભરીએ છીએ તેની અંદર 6000 કરોડથી વધારે એને 15 વખત ટેક્સ નાખ્યો છે કે ખેતીવાડીને અમે બહુ 24 કલાક વીજળી આપીએ છીએ એમ બીજા રાજ્યમાં જઈને કહે છે। બીજા રાજ્યમાં કહે છે કે 24 કલાક અમે વીજળી આપીએ છીએ અને મિલિયન યુનિટ કેટલી ઓછી થઈ? 2410 મિલિયન યુનિટ ખેતીવાડીમાં એને ઓછા આપને આપ્યા। ઉદ્યોગને વધારો કરીને 15 વખત વધારો કરીને 6000 કંપનીને એને 11000 કરોડ માફ કર્યા છે। આપણે ટેક્સ ભરીએ છીએ અને માફી કોને આપે છે? કાયદેસર છે છતાં પણ એને જમીન જંગલની જમીન આપતો નથી। ફક્ત 19,000 ને આપી છે તે પણ પીર ઉપર પોતાના હક પ્રસ્થાપિત કરવા નથી દેતો। અને આટલું જ ઓછું હોય તેમ રેતી ખનન પરંતુ સરકાર એમાં ચંચુપાત કરીને તમામ તાંત્રિક કંપનીઓની જાહેરાત આપે છે। 2008 ની અંદર વનબંધુ કલ્યાણ યોજનાની અંદર એને જાહેરાત કરેલી છે કે આદિવાસી વિસ્તારમાં આપણે બરાબર એને ઓળખી લેવાનો છે। શિક્ષણમાં આપણે ખતમ કરી નાખ્યા, નોકરીમાં ખતમ કરી નાખ્યા। આપણી વચ્ચે જે જંગલની જમીન માટે જે આંદોલન છે કાયદાની અંદર બંધારણમાં જોગવાઈ હોવા છતાં એમાંથી પણ આપણે હટાવી દીધા છે। આવા સંજોગોમાં આપણે આ જે અધિકાર રેલી છે, આપણે જે આજના સંમેલનમાં ઉપસ્થિત કુંવરજીભાઈ હરપતિને વિનંતી તેઓ તેનું સ્થાન લઈ લે। પાછળ જે પણ ઊભા છે તેઓને વિનંતી કે તેઓ સભા સ્થળે સ્થાન ગ્રહણ કરે। આભાર। કુંવરજીભાઈ હરપતિ। વ્યારાનગર શહેરના પ્રમુખ હસમુખભાઈ શ્રી, સુરતથી પધારેલા શહેર કોંગ્રેસ સમિતિના જંગલ જમીન આપણી કોઈની તાકાત નથી કે જંગલ જમીન છીનવી લે। ચૂંટણીની અંદર એક ધારાસભ્ય કોંગ્રેસને ચૂંટીને મોકલો એ વિનંતી કરવા, એને કરવાનું કામ આપણે કરવાનું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। મારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દર્શનભાઈએ જિલ્લાની અંદર પણવાડી બહેનો હોય, મધ્યાહન ભોજન ચલાવતી બહેનો હોય, આ તમામ બહેનોને વિનંતી કરું કે નરેન્દ્રભાઈ હવે કઈ દિશામાં જઈ રહ્યા છે? અત્યારે પેપરમાં તમે વાંચ્યું હશે, આ ગુજરાતના શિક્ષણ મંત્રી રોમનલાલ વોરા ભણેલા છે પણ ગણેલા નથી, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। જવાબ દો। આદિવાસી અધિકાર યાત્રા સમારોહમાં ઉપસ્થિત નગર હવેલીના પ્રમુખશ્રી, કોંગ્રેસ પ્રમુખશ્રી અને પૂર્વ સાંસદ યુવા નેતા એવા મોહનભાઈ ડેલકર આવી રહ્યા છે, તેમને આપણે તાળીઓથી વધાવી લઈએ। મોહનભાઈ ડેલકર। આયોજિત અને સંકલન જિલ્લા સમિતિ દ્વારા આજે આદિવાસી અધિકાર યાત્રાનું આ પ્રસંગે આ સંમેલનમાં ઉપસ્થિત આપણી મુરબ્બી આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ, અત્રે આપણા ગુજરાતના પડોશી અને આપણા નજીકના આપણા દાદરાનગર હવેલીના જાંબાજ અને આપણા યુવાન ડેલકર સાહેબ, અત્રે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના ધારાસભ્ય ભાઈ શ્રી વ્યારાના પુનાજીભાઈ, આપણા સોનગઢ માંડવીના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રભુભાઈ, નિઝરના ધારાસભ્ય મુરબ્બી પરેશભાઈ, અત્રે ઉપસ્થિત જિલ્લા દરેક પાસાના ચેરમેનશ્રીઓ, મનુભાઈ ઝરકિયા, પ્રભારી ભાઈ શ્રી, આ રેલીના સંકલનકાર એવા સંજય
તાપી જિલ્લાના શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને આપણા સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી સાહેબના ધર્મ કેટ અને ટેટ નું કારણ એ ફક્ત ને ફક્ત આપણને શિક્ષણથી વંચિત રાખવાનું છે. જોવા જોઈએ તો ગુજરાતમાં આનંદીબેન પટેલની પણ 53 શિક્ષણ સંસ્થાઓ છે. રાઇટ ટુ એજ્યુકેશન, જંગલના કાયદાઓ જે ઘણા સારા આપણા હિતના રક્ષણ માટે ઉભા કરે છે, જેવા કે હાલમાં પરિસ્થિતિમાં આદિવાસીઓને બહારનું કારણ કે હંમેશા કોંગ્રેસ એ વિચારધારા પર ચાલતી સંસ્થા છે. આ સ્વાગત માટે આ સમયે જે સભ્ય